વિદ્યાર્થી મિત્રો, આપણે JEE સંબંધ અને વિધેયનું ચાલુ કરીએ છીએ. તો થોડું એની પહેલાં તો મોડ્યુલ તમારી જોડે રાખજો અને પહેલા દાખલાથી શરૂઆત કરીએ છીએ. એમાં રકમ હું બને ત્યાં સુધી ગુજરાતીમાં અહીંયા આગળ ટ્રાન્સલેટ કરી દઉં છું કે એ એક એ છે એ કોઈ એક કુટુંબની અંદર આવેલા બાળકોની સંખ્યા દર્શાવે છે અને એક્સ એ વાયનો ભાઈ છે. તો એ પરનો સંબંધ એ કયો થાય એના માટે આપણે વિચારવાનું છે. આની અંદર થોડો જવાબમાં ફેરફાર હોય તો હું સહેજ કહી દઈશ તમને. આર એ આપેલ જે સંબંધ હોય એના માટે આર સંબંધ માટે જો સૌથી પહેલાં તો આપણે એવું વિચારી શકાય કે એક્સ સંમિત છે કે નહીં એના માટે વિચારીએ તો એક્સ એ વાયનો ભાઈ હોય તો વાય પણ એક્સનો ભાઈ હોય. આથી એમ કહેવાય કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર લઈએ તો વાય એક્સ બિલોંગ્સ ટુ આર પણ થાય. એટલે આપેલો જે સંબંધ છે એ કેવો થશે? સંમિત થશે. પછી બીજું આપણે વિચારીએ કે ધારો કે એક્સ એ સ્વવાચક માટે વિચારીએ તો એક્સ એ પોતાનો જ ભાઈ ના હોય તો એના ઉપરથી એમ કહી શકાય કે એક્સ છે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર થાય. એટલે એમ કહેવાય કે આર એ સ્વવાચક નથી. આથી અહીંયા આગળ છે ને ખરેખર જવાબ આવશે એ સ્વવાચક નથી. એ રીતે જવાબ આવશે. પહેલો દાખલો પૂરો થયો. હવે બીજા દાખલા ઉપર જઈએ. બીજા દાખલામાં એવું કીધેલું છે કે એ એક એવો ગણ છે કે જેમાં પહેલાં 10 નેચરલ નંબર એટલે કે 10 પ્રાકૃતિક સંખ્યાના જે ઘટકો છે એ લેવાના છે અને આર બરાબર એક્સ વાય કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને વાય બિલોંગ્સ ટુ એન છે અને એક્સ પ્લસ 2y બરાબર 10 થાય. હવે 1 થી 10 ઘટકો લેવાના છે તો એની અંદર આપણે અહીંયા આગળ ભલે આપણે 1 થી 10 ઘટકો લઈએ એની અંદર શું આવશે? 1, 2 થી લઈને 10 સુધીના ઘટકો આવશે. પણ આપણે જ્યારે આ રિલેશનનું આ સંબંધનું પાલન કરવાનું હોય એક્સ વત્તા 2y બરાબર 10 લેવાનું હોય તો એમાં જો એક્સ બરાબર 2 લઈએ તો વાય 4 મળે. એક્સ બરાબર 4 લઈએ તો વાય 3 મળે. એક્સ બરાબર 6 લઈએ તો વાય 2 મળે અને એક્સ બરાબર 8 લઈએ તો વાય કેટલો મળે? 1. આમ કુલ ઘટકો જોવા જઈએ તો આપણને અહીંયા મળે 2, 4, 4, 3, 6, 2 અને 8, 1. તો આ ઘટકો ઉપરથી એનો ઇન્વર્સ શોધવાનો હોય. ઇન્વર્સનો અર્થ શું થાય એ આપણા માટે થોડું નવું છે. ઇન્વર્સ એટલે અહીંયા એના ઘટકોની અદલાબદલી કરવાની. એટલે 4, 2, 3, 4, 2, 6, 1, 8. તો આના ઉપરથી આ કેટલા ઘટકો મળ્યા? 4 ઘટકો. તો આપણો જે જવાબ છે એ થશે. 4 ઘટકો મળશે. બરાબર છે. તો આમ બીજા દાખલાની અંદર પણ બહુ કંઈ એટલું અઘરું નથી. ઇઝીલી આપણે એ દાખલો સોલ્વ કરી શકીએ છીએ. નેક્સ્ટ કરીએ ત્રીજા દાખલામાં એવું કીધેલું છે કે એ બરાબર 1, 2, 3 માટે મોડ A² - B² લેસ ધેન 5 હોય તો નીચેનામાંથી કયું ખોટું છે? હવે કયું ખોટું છે અને કયું સાચું છે એના માટે પહેલાં આપણે આના ઘટકો બનાવી દઈએ. તો આની અંદર જો ધારો કે આપણે એ બરાબર અને બી બરાબરના ઘટકો લઈએ તો એ બરાબર જો આપણે 1 લઈએ તો બી બરાબર 1 લઈ શકાય. એ બરાબર 1 લઈએ તો બી 2 લઈ શકાય. આ 2 લઈએ તો આ 1 લેવાય. 2 લઈએ તો 2 લેવાય. પછી 2 લઈએ તો 3 લેવાય. 3 લઈએ તો 2 લેવાય અને 3, 3. આ રીતે આપણને કુલ ઘટકો અહીંયા આગળ 7 ઘટકો મળશે. તો અહીંયા આગળ આર બરાબર જો જોઈએ તો 1, 1, 1, 2, 2, 1, 2, 2, 2, 3, 3, 2 અને 3, 3. આ રીતે આપણને ઘટકો મળી શકે. તો
તો આના ઉપરથી આપણે જોઈએ તો ખોટું કયું ગણાય? તો ખોટાની અંદર આપણે ડીને ગણી શકીએ કે ડીમાં એવું આપેલું છે કે આર ઇઝ ઇક્વલ ટુ 5, તો આ એક ખોટું ગણાય. બાકીના બધા છે તો એની અંદર દરેકે દરેક ઘટક જે આપેલા બીજા ઘટકો છે એનું પાલન કરે છે અથવા તો બીજી બધી શરતોનું પાલન થાય છે. આથી એમ કહી શકાય કે અહીંયા આગળ ડી છે એ આપણો ખોટો જવાબ છે. બરાબર. ચોથા દાખલામાં એવું કીધેલું છે કે A1 A2 A3થી લઈને A6 સુધીના એ બધા ઘટકો આપેલા છે એની અંદર, અને જે એકમ વર્તુળ દર્શાવે છે, જેમના કેન્દ્ર આપેલા છે C1 C2 C3 C4 C5 C6. આર માટે એઆઈ અને એજ બિલોંગ્સ ટુ આર લઈએ તો C1 C2 એટલે બે કેન્દ્રો વચ્ચેનું અંતર છે એ 2√2 કરતાં નાનું હોવું જોઈએ અથવા એના સમાન હોવું જોઈએ. આ રીતે બધા વર્તુળો આપેલા છે. દરેકની ત્રિજ્યા 1 એકમ થાય, એકમ વર્તુળ છે એટલે એટલું આપણે જાણીએ છીએ. તો હવે આના ઉપરથી નીચેનો સંબંધ એ કયો સંબંધ થશે ને એ આપણે જોવાનું છે. સૌથી પહેલાં આપણે વર્તુળનો પોતાની સાથે સંબંધ લઈએ એટલે સ્વવાચક માટે ચેક કરીએ. સ્વવાચક છે એના માટે જોઈએ તો CI CJ આ બંને વચ્ચેનું અંતર લઈએ તો CI એટલે I અને I એટલે બંને ઘટકો સરખા જ છે એટલે C11 લો તો બંને C1 લેવાનું, તો એમની વચ્ચેનું અંતર કેટલું થશે? 0, કારણ કે બે બિંદુ એક જ થઈ ગયા, એની વચ્ચેનું અંતર 0 થાય. એ લેસ ઓર ઇક્વલ ટુ 2√2 શરતનું પાલન કરે છે એટલે સ્વવાચક છે. બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરીએ AIJ એટલે આની અંદર AIJ AI અને AJ બિલોંગ્સ ટુ આર માટે આ સંમિત માટે આપણે વાત કરીશું. હવેનું જે ઘટક આ પહેલું સ્વવાચક થઈ ગયું. હવે સંમિત માટે વિચારીએ તો સંમિત માટે શું થાય? CI અને CJ એ છે એ લેસ ઓર ઇક્વલ ટુ 2√2 આપણે સ્વીકારીએ છીએ. એટલે એક વર્તુળ છે એનું કેન્દ્ર C1 છે, બીજાનું C2 છે, ત્યાંથી આટલું અંતર છે એ 2 એકમ થઈ ગયું. તો C2થી C1નું અંતર પણ 2 એકમ જ થશે. તો CJ અને CI પણ કેટલું થશે? 2√2. એટલે કે 2 એકમ થયું એ કેવું થશે? 2√2 કરતાં નાનું થશે. એના લીધે આપણે એમ કહી શકીએ કે અહીંયા આપેલો સંબંધ કેવો છે? સંમિત પણ છે, સંમિત સંબંધ છે. હવે છેલ્લી વાત કરીએ આપણે એ પરમપરિતની માટે. પરમપરિત માટે જો જોઈએ તો પરમપરિત માટે આપણે 3 વર્તુળો લઈ લઈએ છીએ. પહેલું વર્તુળ લઈએ છીએ A1 અને A2. હવે A1 અને A2 આ વર્તુળો લીધા, A1 અને A2, આ A1 છે, આ A2 છે, આ A3, આ 3ની વાત કરીએ. નીચે A4 A5 A6 છે. A1 અને A2ની વાત કરીએ તો એ બંને વચ્ચેની આ જે કેન્દ્રો છે એમની વચ્ચેનું અંતર કેટલું થશે? આ 1 અને આ 1 એટલે 2 થશે. તો A1 અને A2 છે એ બિલોંગ્સ ટુ આર લઈએ અને બીજું લઈએ છે આપણે A2 અને A3 બિલોંગ્સ ટુ પણ આર. આના ઉપરથી શું થાય કે આ C1 અને C2 વચ્ચેનું અંતર છે એ 2 થશે કે લેસ ઓર ઇક્વલ ટુ 2√2. એ જ રીતે C2 અને C3 વચ્ચેનું અંતર પણ લેસ ઓર ઇક્વલ ટુ 2√2 થશે. પરંતુ તમે A1 અને A3 બિલોંગ્સ ટુ આર નહીં કરી શકો, કારણ કે C1થી C3 સુધીનું અંતર જોઈશું તો 1 2 3 અને 4 એકમ થશે. પરંતુ C1 C2 વચ્ચેનું અંતર કેટલું થશે? 4 એકમ. એ લેસ ઓર ઇક્વલ ટુ 2√2 શરતનું પાલન કરતું નથી. આથી એમ કહી શકીએ કે આપેલું જે વર્તુળ છે, આપેલા બધા વર્તુળો એ પરમપરિતતાનો ગુણધર્મ ધરાવતું નથી અથવા તો પરમપરિત સંબંધ નથી. એટલે પરમપરિત નથી એટલે એમ કહી શકાય કે આપણો જે જવાબ છે એ આપણને C મળશે. Cની અંદર એવું આપેલું છે કે સંમિત છે, સ્વવાચક છે, પરંતુ પરમપરિત નથી. એટલે C આપણો જવાબ થશે. સંમિત, સ્વવાચક, પરંતુ પરમપરિત નથી. આમ જોવા જઈએ તો આ રીતે આપણને ચોથો દાખલો છે એમાં પણ તમને જોઈતો જવાબ મળી જશે. એમાં C જવાબ આવશે. હવે પાંચમાની વાત કરીએ. પાંચમા દાખલામાં જોઈએ તો n ઉપર વ્યાખ્યાયિત એક સંબંધ છે XRY
ડબલ ઇમ્પ્લાઇઝ એક્સ સ્ક્વેર માઇનસ 4xy પ્લસ 3y² બરાબર 0. તો આર કયા પ્રકારનો સંબંધ છે એ આપણે જોવાનું છે. તો હવે અહીંયા આગળ સૌથી પહેલાં આપણે જોઈએ કે એક્સ બરાબર વાય લઈ લઈએ તો એક્સ સ્ક્વેર માઇનસ 4x² થઈ જશે, વાયની જગ્યાએ એક્સ મૂકીએ છીએ, પ્લસ 3x² થશે એટલે આ 0 મળે, એટલે સ્વવાચક થશે, સ્વવાચક સંબંધ છે. બરાબર છે. એના પછી આપણે વાત કરીએ સંમિત માટે. સંમિત માટે જો જોઈએ તો એક્સ બરાબર 3 લઈ લો અને વાય બરાબર 1 લો. તો આના ઉપરથી તમે અહીંયા સાદુરૂપમાં કિંમતો મૂકશો તો 9 - 12 + 3 બરાબર 0 મળશે. એટલે એમ કહી શકાય કે આપણો સંબંધ છે 3R1 એ બિલોંગ્સ ટુ આપણે એક સંબંધ લીધેલો છે, 3R1 થાય છે. પરંતુ 1R3 કરીએ તો અહીંયા આગળ એક્સના બરાબર 1 લેવાનું અને વાયના બરાબર 3 લેવાનું. તો એના ઉપરથી તમને એક્સ બરાબર 1 લેશો એટલે 4 માઇનસ આ તો 12 જ મળી જશે અને વત્તા અહીંયા આગળ 27 મળશે. તો આ 27 થશે એટલે તમને જે જવાબ છે એ 16 મળશે, નોટ ઇક્વલ ટુ 0. આથી એમ કહી શકાય કે 3R1 છે પરંતુ 1R3 નથી. આથી કહેવાય કે સંમિત સંબંધ નથી. હવે સંમિત નથી, સ્વવાચક છે. હવે પરંપરિતની વાત કરીએ. પરંપરિત માટે જો જોઈએ તો એના માટે આપણે સૌથી પહેલાં એક્સ બરાબર 9 લઈ લો, વાય બરાબર 3 લેશો. તો અહીંયા આગળ જો કિંમત મૂકીએ ને તો અહીંયા આગળ 9C3 એટલે 9R3 લેશે. 9R3 માટે આપણને 81 - 108 + 27 = 0 મળશે. પછી બીજો સંબંધ આપણે એક લઈએ છીએ 3R1. તો આના ઉપરથી આપણે આગળ જ જોયું એ તો કે 9 - 12 + 3 = પણ 0 મળે. પરંતુ ત્રીજો સંબંધ જો લઈએ 9R1 તો આની ઉપરથી આપણને 81 - 36 + 3 મળે કે જે =0 થતું નથી. આથી કહેવાય કે આપેલો સંબંધ પરંપરિત નથી. આમ આપેલો સંબંધ છે એ સ્વવાચક છે પરંતુ સંમિત નથી અને પરંપરિત પણ નથી. આથી એ આપણો જવાબ આવશે કે સ્વવાચક છે, પરંપરિત નથી અને સંમિત પણ નથી. બરાબર છે. તો આ રીતે આપણે પાંચમા દાખલામાં પણ એ રીતે જવાબ લાવી શકાય. હવે છઠ્ઠા દાખલાની વાત કરીએ તો છઠ્ઠામાં એવું આપેલું છે કે આપેલા સંબંધોમાંથી કયો સંબંધ પરંપરિત નથી. એમાં અલગ અલગ બધા 4 સંબંધો આપેલા છે. આપણે પહેલાં કયો સંબંધ પરંપરિત નથી એ જોઈ લઈએ, પછી 3ની વાત કરીએ. સૌથી પહેલાં આપણે સી એટલે કે આપણો જે જવાબ છે એના માટે વિચારીએ કે XY બિલોંગ્સ ટુ R કીધેલું છે કે જ્યાં |x + |y = 1 થાય. તો આના માટે જો આપણે વિચારીએ તો કોઈ પણ તમે ઘટકો લઈ શકો છો તમારી રીતે. તો અહીંયા આગળ જો આપણે ઘટક લઈએ 0.6, 0.4 લઈએ તો આની ઉપરથી બિલોંગ્સ ટુ R થશે. એટલે કે અહીંયા 0.4 વત્તા 0.6 લઈએ તો આના બરાબર 1 મળી જશે. એ જ રીતે બીજો સંબંધ લઈએ 0.4 અને -0.6 બિલોંગ્સ ટુ R. તો અહીંયા એમાં પણ એ રીતે જ મળી જશે. 0.4 વત્તા -0.6 બરાબર પણ 1 મળશે. હવે પરંતુ એની ઉપરથી આપણે આ બંને સંબંધ લઈએ તો 0.6 થી -0.6 તો એ બિલોંગ્સ ટુ R નહીં થાય, કારણ કે 0.6 વત્તા -0.6 બરાબર 0.6 વત્તા 0.6 એટલે 1.2 થાય, ઇઝ નોટ ઇક્વલ ટુ 1. એટલે કે આ સંબંધ પરંપરિત નથી. એટલે આપણો જવાબ છે એ તો થઈ ગયો. હવે આપણે આગળ વાત કરીએ આગળના બીજા બધા જે સંબંધો છે એના માટે. તો એ આપેલો છે A <= B. હવે A <= B કીધેલું હોય તો હવે આપણે આ તો જાણીએ જ છે કે A <= Bમાં A <= B થાય, B <= C થાય.
તો એ લેઝર ઇક્વલ ટુ સી કહી શકાય. એટલે આ તો પારંપરિક છે. પછી બીની વાત કરીએ તો એક્સ ડિવાઇડ્સ બાય વાય એટલે કે એક્સ છે એટલે વાય છે એ એક્સ વડે વિભાજ્ય છે. તો જો વાય એ એક્સ વડે વિભાજ્ય હોય, ઝેડ એ વાય વડે વિભાજ્ય હોય તો ઝેડ એ એક્સ વડે વિભાજ્ય કહી શકાય એમ કહેવાય. બરાબર? એટલે આ પણ પારંપરિક થશે. પછી આપણે ડીની વાત કરીએ તો ડીની અંદર એવું આપેલું છે કે બે સમાંતર રેખાઓની વાત છે કે L1 સમાંતર L2. તો હવે આપણે જાણીએ જ છીએ કે L1 સમાંતર L2 હોય, L2 સમાંતર L3 હોય તો આની ઉપરથી L1 સમાંતર L3 કહી જ શકાય. એટલે આ પણ પારંપરિક છે. આથી એમ કહી શકાય કે આપેલા બીજા બધા એ બી અને ડી ત્રણે પારંપરિક થશે, પણ સી એક જ સંબંધ એવો છે કે જે પારંપરિક નથી. બરાબર? આગળ જોઈશું પછી.